આહાહા, શુક્રવારનો દિવસ, 2542 રૂપિયાનો પ્રોફિટ. આખા વીકમાં માર્કેટમાં સ્ટ્રગલ કર્યા પછી વીકલી પોઝિટિવ ક્લોઝ થવું, કે કેપિટલ ઓલમોસ્ટ 70-80% તમારી સામે જ કરેલી હતી બધા વિડીયોની અંદર. તો 10,000 ની કેપિટલ એને મારે ઓલમોસ્ટ 17-18,000 સુધી લઈ જાવી. વીક 1 નું ક્લોઝર વોઝ વેરી ગુડ. જે સ્ટ્રેટેજી બિલ્ડ થઈ રહી છે એમાં, પણ અહીંયા મારે એક મિસ્ટેક એક્સેપ્ટ કરીને વિડીયોની શરૂઆત કરવી છે કે મારું જે કેલ્ક્યુલેટિવ બ્રેન અથવા તો પ્રેક્ટિકલ બ્રેન હતું એને સરસ મજાનું નક્કી કરેલું હતું કે અહીંયાથી કોલ ઓપ્શન બાજુ જ તારે જવાનું છે અને અહીંયાથી તારે આટલો પ્રોફિટ બુક કરવાનો છે, જે મારા કેલ્ક્યુલેશન પ્રમાણે ઓલમોસ્ટ 10,000 ના 9 થી 10 90 થી ડબલ, એટલે કે તમે એમ સમજી શકો કે મારો પ્રોફિટનો ટાર્ગેટ આજે હતો, એટલે ઓપ્શન પ્રીમિયમનો ટાર્ગેટ હતો 80 થી 90%. ઓલમોસ્ટ 7,500 રૂપિયાની આજુબાજુમાં પ્રોફિટ બુક કરવાની ઈચ્છા હતી વોલેટિલિટીમાં. બટ મારો ઇમોશનલ બ્રેઇન વચ્ચે આવી ગયો. થોડો ફ્રાઈડે ને રિલેક્સેશનમાં માર્કેટની 1% ની મોમેન્ટમ હું એક્સપેક્ટ ન કરી શક્યો. એનીવે, પ્રોફિટ ઇઝ અ પ્રોફિટ. વીક ક્લોઝ થવું એ બહુ સારી વાત છે, પણ જ્યારે તમારી સ્ટ્રેટેજી પ્રમાણે તમે પ્રોફિટ બુક ન કરી શકો એ પણ સારી વાત નથી. ઠીક છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. અને મેં તમારા બધાની કમેન્ટ લખવાની ચાલુ કરી દીધી છે કે તમારે લોકોને કઈ રીતે માર્કેટનું એનાલિસિસ જોઈએ છે. ખાસ કરીને આજના વિડીયોમાં પહેલા તો જઈએ ટ્રેડિંગ વ્યૂ પર. ટ્રેડિંગ વ્યૂ ની અંદર છેલ્લા 3 વિડીયોથી કેટલા મસ્ત લેવલ માર્ક કરીને રાખી દીધા છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત પણ થઈ કે માર્કેટે અહીંયા 450 ની આજુબાજુમાં આટલો બધો સપોર્ટ લીધો છે, બે ઇન્સ્ટિટ્યુશનની કેન્ડલ બનાવેલી છે, તો અહીંયાથી નીચે જવાનું તો કોઈ લાગતું નથી. વાત હતી માર્કેટ કોઈ ઇવેન્ટની રાહ જોઈ રહ્યું હતું, જે આજે થઈ. તો શરૂઆતનો એક પોઈન્ટ તમે તમારી ડાયરીની અંદર ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી લો કે માર્કેટ એ આપણને ખબર જ છે કે માર્કેટ સવારે ઉઠીને આપણે નક્કી કરવાનું છે કે જો ઉપર જશે કે નીચે જશે. ઉપર જશે તો હું કોલ ઓપ્શન લઈશ અને નીચે જશે તો પુટ ઓપ્શન લઈશ. આટલું તો આપણા મગજની અંદર ક્લિયર જ છે. હવે માર્કેટ ઉપર જશે કે નીચે જશે એના માટે 3 પરિબળ જવાબદાર છે. પહેલું તો ટેકનિકલ એનાલિસિસ, કે જે હું બેસીને ચાર્ટ જોઉં, કેન્ડલ સ્ટિક જોઉં, એની સાથે અલગ અલગ પેટર્ન બનાવું, એવરેજ મૂવિંગ એવરેજીસ જોઉં, ટ્રેડિંગ વ્યૂ નું એકાદ બે બીજા ઇન્ડિકેટર જોઉં, એટીઆર જોઉં. હવે તો કેટલા બધા ઇન્ડિકેટર્સ હોય છે જે જોઈને એક પર્સન નક્કી કરતો હોય છે કે આજે માર્કેટ અપ જશે અથવા તો ડાઉન જશે. એના ઉપર આપણે ડિટેલમાં ફ્યુચરમાં વિડીયો બનાવીશું. સેકન્ડ વસ્તુ મેં તમને શું કીધી કે તમે તો તમારી રીતે લેવલ નક્કી કરી લીધા. જેમ કે મેં નક્કી કરી લીધું કે ભાઈ ઓકે, નીચે 24,450 નો સપોર્ટ છે, ઉપરની બાજુ 25,000 ને 25,200. હવે તમે મને કહો કે આ ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે અત્યારે હવે તમને લાગે છે કે સોમવારે માર્કેટ 25,200 ને ટચ થશે? ઓફકોર્સ ટચ થશે. અહીંયાથી સ્ટ્રોંગ ક્લોઝિંગ આપેલી છે. આ તો ફર્સ્ટ વસ્તુ ટેકનિકલ એનાલિસિસ, જેના ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું. હવે મારું જે એનાલિસિસ છે એને મારે કમ્પેર કરવાનું હોય છે કેની સાથે, તો કે ઓપ્શન ચેન એનાલિસિસ સાથે. એકાદ વિડીયોની અંદર નાનકડી એવી ઝલક આપેલી છે ઓપ્શન ચેન એનાલિસિસની કે સેન્સિબલ ની અંદર જઈ, હું તો નોર્મલી ઝેરોધાનું બ્રોકર યુઝ કરું છું, તમે ઝેરોધા, એન્જલ વન, આઈસીઆઈસીઆઈ ગમે તે યુઝ કરતા હોય એમાં જઈ અને ઓપ્શન ચેન એનાલિસિસ કરી શકો છો. હવે અત્યારે 12 જૂનની એક્સપાયરીનો ઓપ્શન ચેન એનાલિસિસ અહીંયા આવી ગયું છે. તો સેકન્ડ વસ્તુ કે તમારા લેવલ્સ જે ટેકનિકલ પ્રમાણે નક્કી થયા એને નક્કી કરો તમે ઓપ્શન ચેન પ્રમાણે. અને થર્ડ, માર્કેટ મૂવ કરતું હોય છે એ થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે, એ હોય છે ઇવેન્ટ્સ. સાર્થક, ઇવેન્ટ્સના 2-3 એક્ઝામ્પલ, જેમ કે બજેટ છે, એક ઇવેન્ટ છે. પછી તો કે ભાઈ નરેન્દ્ર મોદી કોઈ ઇમ્પોર્ટન્ટ, જેમ કે કોરોના હતી એ એક ઇવેન્ટ છે. પછી થર્ડ વસ્તુ તો કે ભાઈ અમુક ઇવેન્ટ પ્રિડિક્ટેબલ હોય છે, અમુક અનપ્રિડિક્ટેબલ હોય છે. થર્ડ હોય છે આરબીઆઈ ની પોલિસી જે રેગ્યુલરલી આવતી હોય છે દર 2 મહિને. પછી અમેરિકાની અંદર કોઈ ઇવેન્ટ હોય, અમેરિકાના ઇન્ફ્લેશન ની અંદર શું ઉપર નીચે થાય છે એ ઇવેન્ટ પણ અહીંયા હોય છે. કોઈ પણ જગ્યાને અમુક ડેટા રિલીઝ કરવાના હોય છે. તો આવી જાજી બધી ઇવેન્ટનું એક કેલેન્ડર હોય છે માર્કેટની અંદર. આ ઇવેન્ટ પ્રમાણે પણ માર્કેટ ચાલતું હોય છે. અને આજના વિડીયોની અંદર આપણે આવી જ એક ઇવેન્ટ, આરબીઆઈ ની મોનેટરી પોલિસી એટલી ડિટેલની અંદર સમજીશું કે કાલ સવારે આરબીઆઈ ની મોનેટરી પોલિસી માંથી
જેમ કે આજની આરબીઆઈ ની મોનિટરી પોલિસી હતી, તમે ઘણા બધા લોકોએ અહીંયાથી આ મૂવ જે છે એ મિસ કરી દીધો છે, જેમાં માર્કેટ અહીંયા નિફ્ટી છે એ 1% ને બેંક નિફ્ટી ઓલમોસ્ટ 1.34% નો મૂવ આપેલો છે, લાઈફ ટાઈમ હાઈ ઉપર જઈને ક્લોઝિંગ આપેલું છે. તો શું તમે એ મૂવના પાર્ટ હતા? નહીં, રાઈટ? શું કામ એને નતા? કારણ કે આજે તમને ઇવેન્ટનું નોલેજ નથી, પણ આગળ જઈને જ્યારે આવશે, દર 2 મહિને આરબીઆઈ ની પોલિસી આવે છે, તો આરબીઆઈ ની મોનેટરી પોલિસીની એક વખત તમે આરબીઆઈ મોનેટરી પોલિસી ડિટેલમાં સમજી લો, જેથી કરી અને આગળ જ્યારે પાછી આરબીઆઈ ની મોનેટરી પોલિસી આવે ત્યારે તમે રેડી હો. તો તમારા માટે થઈને થોડું વર્કઆઉટ કરી લીધું છે. સ્ટોક્સના નામ આપીશ કે ક્યાં ક્યાં સ્ટોક ઉપર સ્પેસિફિક ઇમ્પેક્ટ આવી શકે. ચાલો શરૂ કરીએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી. આરબીઆઈ ની મોનેટરી પોલિસી છે ને, એને આપણે સાવ નોર્મલ ભાષાની અંદર સમજીએ કે છે ને, 4-5 સમજુ લોકો જે ટાઈ બાય પહેરી અને શું કામ કરશે? 4 મેજર કામ કરશે. પહેલું કરશે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનું, લિક્વિડિટી મેનેજમેન્ટનું, ઇન્ટરેસ્ટ રેટ સેટિંગનું અને ઇકોનોમિક ગ્રોથ. જાગતા રહેજો, મારી સાથે રહેજો, હમણાં બધું ડિટેલમાં આવશે. બધાને ખબર છે કે ઇન્ફ્લેશન કોને કહેવાય. તો કે ભાઈ મેજર પોલિસી ડિસિઝનની અંદર એ લોકો પહેલી વસ્તુ શું નક્કી કરશે? 3 દિવસની બેઠક હોય છે, અલગ અલગ ડેટા ભેગા કરવામાં આવે છે. આ ડેટા ભેગા કર્યા પછી પહેલું ડિસિઝન લેવામાં આવે છે ઇન્ફ્લેશન કંટ્રોલનું, એટલે કે ભારતની અંદર જે મોંઘવારી છે એ મોંઘવારી વધારે છે, એટલે કે ભાઈ તેજી બાજુ માર્કેટ છે અથવા તો મંદી બાજુ છે. મોંઘવારી એમ કહી શકાય ને કે મોંઘવારી છે કે સસ્તા રથ છે, બંનેની અંદર નક્કી કરવામાં આવશે. એટલે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનું કામ કરશે. કેમ આવે છે પ્રશ્ન? આવે છે ને, કહું તમને. બીજું કામ કરશે કે ઇકોનોમિક ગ્રોથ. ભારતની ઓવરઓલ ઇકોનોમી ગ્રોથની અંદર ચાલી રહી છે કે નહીં એ નક્કી કરશે. ઇન્ડસ્ટ્રીઝ એક્સપાન્ડ થઈ રહી છે કે નહીં, જોબ્સ ક્રિએટ થઈ રહી છે કે નહીં, જીડીપી રાઇઝ થઈ રહી છે કે નહીં, આ બધી વસ્તુ કરશે. એના માટે થઈને એ લોકો નિર્ણય લેશે. પછી તો કે ભાઈ લિક્વિડિટી. હવે લિક્વિડિટી કેવું હોય કે તમને ને મને શું લાગે છે કે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા છે, તો માર્કેટની અંદર બધા પૈસા ફિઝિકલી ફરે છે, અથવા તો બેંકને અમુક રેશિયો જે મેન્ટેન કરવાના હોય છે એ બેંક એ ફિઝિકલી મેન્ટેન કરે છે કે ડિજિટલી મેન્ટેન કરે છે? એટલે જેટલું પણ પૈસો એ માર્કેટની અંદર ફરે છે, આઈધર ફિઝિકલ આઈધર ડિજિટલ, એને મેનેજ કરવાનું કામ કરશે. તમને યાદ હોય તો જ્યારે અમુક કન્ટ્રીઝ હતી, જેમ કે ઝિમ્બાબ્વે જેવી કન્ટ્રીઝ, જેની અંદર ઇન્ફ્લેશન એટલું બધું થઈ ગયું હતું કે એક થેલી ભરી અને રૂપિયા લાલી તમે જાઓ તો તમને સામે દૂધની થેલી આપે. એટલે આ બધી વસ્તુ છે ને એ સેન્ટ્રલ બેંક જે તમારા દેશની એના ઉપર ખૂબ જ મહત્વનું ઇમ્પેક્ટ. અને ચોથું કરે ઇન્ટરેસ્ટ રેટ. સાર્થક, હજી તો આમાં બધું સમજાણું નહીં. યસ, મને ખબર છે સમજાણું. અને આપણે આ બધું નથી જોવાનું કે એમનું કામ શું છે, એ એમનું કામ કર્યા કરશે. આપણને કઈ રીતે ખબર પડશે કે ક્યાં ને શું ઇમ્પેક્ટ આવશે? તો જેમ કે મેં તમને કીધું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોનેટરી પોલિસીની અંદર એ લોકો ઇન્ફ્લેશન કંટ્રોલ કરશે, લિક્વિડિટી મેનેજ કરશે, ઇકોનોમિક ગ્રોથ અને ઇન્ટરેસ્ટ રેટ કરશે. કઈ રીતે કરશે? અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચાલુ થઈ છે. તો ઇકોનોમિક્સમાં પહેલી વસ્તુ હોય છે રેપો રેટ, જે આરબીઆઈ કંટ્રોલ કરે છે. રેપો રેટ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બીજી બધી બેંક, વેધર એસબીઆઈ હોય કે એચડીએફસી હોય, કે એને લોનની જરૂર પડે બેંકને, તો આરબીઆઈ કેટલા ટકા ઉપર એ લોકોને લોન આપશે. હવે જરાક ટેબલ ઉપર ધ્યાન દઈએ. ટૂલ તો કે ભાઈ રેપો રેટ શું કામ કરશે, રિવર્સ રેપો રેટ શું કામ કરશે, અલગ અલગ બધા જોઈએ, બરાબર. એક્શન. હવે માની લો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેપો રેટ ઇન્ક્રીઝ કરે છે, આવું ડિસિઝન આવે તો શું થાય? પહેલા તો લિક્વિડિટી. લોન છે, લોન બેંકે લોન લેવાની છે આરબીઆઈ પાસેથી. હવે લોનનો દર વધી જાય તો બેંક ઓછી લોન લેવાની છે, એટલે લોન બેંકની પાસે લિક્વિડિટી નથી આવવાની. બેંક પોતે ઓછી લોન લેવાની છે, તો એનાથી શું થશે? આગળ તમને લોન ઓછી મળશે, અથવા તો લોન મળશે એ મોંઘા ભાવ ઉપર મળશે. પછી તો કે માની લો કે આરબીઆઈ છે એ રેપો રેટને ઘટાડે છે, તો શું થશે? બેંક છે એ વધારે લોન લેવા માટે જશે, કારણ કે સસ્તા વ્યાજ દર ઉપર મળશે.
બેંક પાસે વધુ પૈસા આવશે તો બેંક શું કરશે? આગળ વધારે પૈસા આપવાની છે જે નોર્મલ કસ્ટમરને, જેના લીધે ઇન્ફ્લેશન વધશે. કારણ કે પબ્લિકના હાથમાં પૈસા આવે એ વાપરવાની જ છે. અને ઘણી બધી વસ્તુઓ થઈ શકે. પણ આરબીઆઈ એ રેપો રેટ નો ડિસિઝન હોય છે. લોકો વિચારતા હોય છે કે યાર ઘણી વખત આવે છે ન્યૂઝમાં કે રેપો રેટ વધાર્યો ને રેપો રેટ ઘટાડ્યો ને એની ઇમ્પેક્ટ શું, તો કે આવી રીતની ઇમ્પેક્ટ થાય. તમારે એવું વિચારવાનું કે બેંક હોય, બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે લોન લેવા માટે જાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારી દે એનો મતલબ કે લોન નો દર એને વધારી દીધો તો આ લોકોને મોંઘી મળશે તો આગળ મોંઘી. પછી તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘટાડી દીધો લોનનો દર, બેંકને સસ્તી લોન મળશે તો આગળ સસ્તી લોન. એવી જ રીતનો બીજો રેશિયો હોય છે રિવર્સ રેપો રેટ. હવે એવું જ નથી કે બેંકને લોનની જરૂર પડે, ઘણી વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોનની જરૂર પડે. હવે માની લો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રિવર્સ રેપો રેટ એટલે કે બેંક પાસેથી લોન લે. સાંભળજો, એટલે કે બેંક લોન આપશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને. બેંકને હવે રિવર્સ રેપો રેટ છે આરબીઆઈ એ ઇન્ક્રીઝ કરે છે. ભાઈ આ લેસન ની અંદર કરી લેજો, શાંતિથી બેસીને વિચારજો. એટલે કે બેંક જે આને લોન આપવાનું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને, એનો ભાવ વધારે આવશે. વધુ લોન અહીંયા જો વધારે ને ઇન્ટરેસ્ટ મળતું હોય, વ્યાજ મળતું હોય, તો એ નોર્મલ પબ્લિકને આપવાની છે પૈસા બેંક? નહીં. શું કામ એને? કારણ કે યાર ગવર્મેન્ટમાં તો સેફટી છે. તો બેંક વધારે ને વધારે પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપશે, નહીં કે નોર્મલ પબ્લિકને. અને નોર્મલ પબ્લિકના હાથમાં પૈસો નહીં આવે, ઇન્ફ્લેશન ડાઉન જશે. આ સ્ક્રીનશોટ પાડીને વાંચતા રહેજો તમારી રીતે. એવી જ રીતે મને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હું જો એને પૈસા આપું ને ઓછી ટકાવારી અથવા તો ઓછું વ્યાજ આપે, હું શું કહીશ, ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હું તને શું કામ ના આપું, એના કરતા બહાર આપીશ. તો બહાર જ્યારે પબ્લિકના હાથમાં લોન આવશે, અગેન ઇન્ફ્લેશન વધશે, અગેન પૈસા વાપરવાની છે પબ્લિક. આવી જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્રીજી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન શું લે છે? કેશ રિઝર્વ રેશિયો. જેટલું ફંડ બેંકે મિનિમમ મેન્ટેન કરવું પડે. જેમ કે તમે બેંકમાં 100 રૂપિયા ડિપોઝિટ કરો તો કેશ રિઝર્વ રેશિયો પ્રમાણે ફોર એક્ઝામ્પલ 25% હોય તો 25 રૂપિયા તો બેંકે પોતાની પાસે જ રાખી મૂકવા પડે. એ આ 25 રૂપિયાનું કંઈ જ ન કરી શકે. તો કેશ રિઝર્વ રેશિયો હવે નક્કી કોણ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કે ભાઈ આને એમ કહેશે કે ભાઈ કામ કરે, તને કોઈ પણ તું જ્યારે પણ તને ડિપોઝિટ આપે ને ત્યારે 100 રૂપિયાની ડિપોઝિટ તને આપી હોય ને તેમાંથી 25 રૂપિયા તારે કોઈને દેવાના નથી, તારી પાસે રાખવાના જ, એની સેફટી માટે થઈ. આરબીઆઈ નિયમ ઘટાડી દીધો. યાર 25 ને હાલ તારા માટે 23. 2 રૂપિયા બેંક પાસે વધ્યા, બેંક આગળ લોન આપશે, પબ્લિકમાં ઇન્ફ્લેશન આવશે, મજા મજા. લિક્વિડિટી જોજો તમે, પૈસા કઈ રીતે ફરે છે માર્કેટની અંદર. હવે એવી જ રીતે ઘણી વખત શું થાય, કેશ રિઝર્વ રેશિયો વધારી દેતો, તારે 25 નહીં, તારે 27 રૂપિયા રાખવાના. અરે ભલા માણસ, 25 ની જગ્યાએ 27 રાખવાના છે તો શું થશે કે બેંક પાસે 100 રૂપિયા આવ્યા છે, અત્યાર સુધી એ 75 રૂપિયાની લોન આપતો હતો ને 25 પોતાની પાસે રાખતો હતો. હવે એને 27 રૂપિયા પોતાની પાસે રાખવા પડે ને 73 રૂપિયાની લોન આપી શકે બીજાને. બેંકની સિસ્ટમની લિક્વિડિટી ઘટાડી દીધી. આવી જ રીતે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો હોય, એસએલઆર રેશિયો શું કહે છે કે જે બેંક્સ છે એને કમ્પલસરી અમુક ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ સિક્યોરિટીની અંદર કરવાનું, એના પ્રમાણે પણ લિક્વિડિટી થાય. ઓપન માર્કેટ ઓપરેશન્સ અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, અને આ બધું તમે એક વખત તમારી રીતે ગો થ્રુ કરી લેજો. આ પાછું એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ 3 અને 4 આમ જોવા જઈએ તો ફર્સ્ટ વસ્તુ તમારે શું જોવાની કે રેપો રેટ કેટલો વધઘટ થાય છે, બીજો રિવર્સ રેપો રેટ કેટલો વધઘટ થાય છે, ને બાકીને આ કોઈ રેશિયોની અંદર નાની, અને ખાસ તો છે આ કેશ રિઝર્વ રેશિયો કે જે ઓછામાં ઓછી મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની હોય તો એ બેંકે કેટલી કરવી જોઈએ. આજની મોનેટરી પોલિસીમાં શું થયું સાહેબ? તો આજની મોનેટરી પોલિસીની અંદર ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવામાં આવ્યા. પહેલા તો રેપો રેટ. હવે મેં જે તમને સમજાવ્યું એને લિંક કરવાની ટ્રાય કરજો. પહેલો શું આવ્યું કે રેપો રેટ. રેપો રેટને એમણે, માર્કેટ છે એક એક્સપેક્ટેશન લઈને ચાલતું હતું કે 25 બેઝિસ પોઈન્ટ એટલે કે ભાઈ 0.25 નો ઘટાડો થશે રેપો રેટની અંદર. 6% રેપો રેટ હતો તો લોકો એવું એક્સપેક્ટ કરીને ચાલે તો 6 થી 5.75 થશે. આરબીઆઈ ના ગવર્નર આવ્યા છે, નવા ગવર્નર છે ને, જેમની થર્ડ પોલિસી હતી,
જબરદસ્ત એમણે 50 બેઝિસ પોઈન્ટ આપી દીધા કે 0.50 નો ઘટાડો. રેપો રેટ ઘટે એટલે શું થાય? બેંક અહીંયાથી લોન ઉપાડીને આગળ પાસ કરવા માંડે. આગળ પાસ કરે એટલે પબ્લિક જો ધડાધડ પૈસા વાપરવા માંડે. મોટી મોટી ઇન્ડસ્ટ્રી વાળા લોન ઉપાડવા માંડે. જો ઇન્ડસ્ટ્રી પાસે પૈસો આવે તો જોબ વધવા માંડે, નવી નવી ફેક્ટરીઓ લેવા માંડે, એટલે લિક્વિડિટી સારી થાય માર્કેટની અંદર. આવું કામ એમણે આજે કરેલું છે. રિડ્યુસ બાય 0.50%. પછી એમણે બીજું ઇમ્પોર્ટન્ટ સારું ડિસિઝન લીધું, કેશ રિઝર્વ રેશિયો ઘટાડવાનો. કેશ રિઝર્વ રેશિયો એમણે ઘટાડેલો છે. તો અત્યારે કહેવામાં એવું આવે છે કે ઘણી વખત કેવું હોય કે આરબીઆઈ છે એ બેંક માટે થઈને અમુક અમુક પૈસાના ઓપ્શન કરતી હોય છે, અથવા તો અલગ અલગ રીતે સિસ્ટમમાં લિક્વિડિટી લઈ આવતી હોય છે પૈસા. તો જે કેશ રિઝર્વ રેશિયો મેં તમને શું કીધું કે અત્યાર સુધી બેંકે 25 રૂપિયા મેન્ટેન કરવાના હતા. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું કીધું કે તમારે 23 રૂપિયા મેન્ટેન કરવાના. તો બેંકની પાસે 2 રૂપિયા વધ્યા. આવી જ રીતના આજના માર્કેટ પ્રમાણે શું કહેવામાં આવે છે કે ભાઈ રિડ્યુસ્ડ બાય 100 બેઝિસ પોઈન્ટ કરીને 3% સુધી લઈ આવ્યા ને, એના લીધે માર્કેટની અંદર અત્યારે 2.5 લાખ કરોડના પૈસા આવેલા છે. માર્કેટ વધેલું છે ને બેંક નિફ્ટી લેફ્ટ ટાઈમ. પહેલો પોઈન્ટ રિઝર્વ બેંક રેપો રેટ, પછી કેશ રિઝર્વ રેશિયો, પછી એને પોલિસી સ્ટેન્સ ચેન્જ કરેલું છે. ઇન્ફ્લેશન નું ફોરકાસ્ટ આપે, પછી ઇકોનોમીના ગ્રોથ નું ફોરકાસ્ટ આપે, જેને નોર્મલ મેન્ટેન કરેલું છે કે ભાઈ ઓકે ઇન્ફ્લેશનમાં એને એવું કીધું કે ભાઈ અમે આવતા વર્ષે ઓછું ઇન્ફ્લેશન જોઈ રહ્યા છીએ. તમારે જોવું હોય તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. આજની આરબીઆઈ પોલિસીની ઇમ્પેક્ટ છે. અને હવે આ બધું થવાથી તમે અહીંયા સેક્ટર્સ ઉપર ધ્યાન આપજો. આઈનો તમને નથી દેખાતું, એક મિનિટ. સેક્ટર્સ ઉપર ધ્યાન આપજો. સિમ્પલ વસ્તુ, આ બધું તમારે જોતું હોય તો હું તમને સ્ક્રીનશોટ તમે પાડતા જાજો. સિમ્પલ કહી દઉં, એવું વિચારો કે આરબીઆઈ છે એ સિસ્ટમની અંદર પૈસા નાખે છે કે પૈસા પાછા લે છે. આ એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. પબ્લિકની પાસે પૈસા આવશે, પબ્લિક શું શું કરવાની છે? પહેલી વસ્તુ, કા ગાડી લેશે, કા ઘર લેશે, કા વધારે પૈસા વાપરશે, કા ફરવા માટે જશે. આવું જ કરશે ને. તમારી પાસે આજે તમારી 100 રૂપિયા હોય, એમાંથી તમારો બેંકનો હપ્તો 25 રૂપિયા બેંક લઈને જતું હોય. જો 25 રૂપિયા બેંક પાસે વયો જતો હોય, અચાનક બેંક એમ કહી દે કે તમારી પાસેથી 23 રૂપિયા, તો 2 રૂપિયા વધ્યા તમારી પાસે. તો તમે શું કરશો? કા સ્ટોક માર્કેટમાં, કા તમે વાપરશો, ગાડી લેશો, કંઈક ને કંઈક તો કરશો ને, પૈસો ફેરવશો ને તમે. તો ક્યાં ક્યાં સેક્ટર હોઈ શકે કે ભાઈ મારુતિ છે, ટાટા મોટર્સ છે, એચડીએફસી બેંક ને ફાયદા થશે, બેંક ને ફાયદા થશે ને. બેંક લોન દઈને આગળ જ લોન દેવાની છે. પછી રિયલ એસ્ટેટ છે, ડીએલએફ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, આવા તો કેટલા બધા સેક્ટર છે. એટલે કે ઓટો સેક્ટર છે, રિયલ એસ્ટેટ છે, કેપિટલ ગુડ, બેન્કિંગ, એનબીએફસી છે, જેમ કે બજાજ ફાઇનાન્સ, એમએનએમ ફાઇનાન્સ છે, એલએનટી છે, આ બધા એચયુએલ છે, નેસ્લે. યાર વિચારો ને, એફએમસીજી ની અંદર કેટલી બધી કંપની છે અલગ અલગ. તો આ બધી કંપનીઝને ઇમ્પેક્ટ આવવાની છે. લોકો ઘણી વખત વીમા પોલિસીસ લે છે, તો એનામાં એલઆઈસી ની અંદર પૈસા આવવાના છે, અથવા તો બીજી કોઈ જગ્યા ઉપર ડીમાર્ટમાં જઈને ખરીદી કરવાના, તો ડીમાર્ટ નો સ્ટોક છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે. આવા તો કેટલા બધા સેક્ટરને એક સાથે મોનેટરી પોલિસી અફેક્ટ કરે. અને સાથે સાથે આજનું માર્કેટ પાછું ઓપન કરી દઉં છું. તો માર્કેટ સવારે ઓપન થયું, ફ્લેટ ઉપર ઓપન થયું, ત્યાંથી થોડું નીચે આવવાનું ટ્રાય થયું, કારણ કે લોકોને એવું હતું કે 25 બેઝિસ પોઈન્ટ જ પોલિસી ઘટશે. બટ આરબીઆઈ ના ગવર્નરે શોક કરી દીધા અને અહીંયાથી માર્કેટને જબરદસ્ત તેજી આપી દીધી. મને એવું હતું કે બેંક નિફ્ટી જ ઉપર જશે, પરંતુ નિફ્ટી પણ એટલું જબરદસ્ત જ ઉપર ગયું છે. તો આ બધા કન્ક્લુઝિવ ઉપર જઈ અને બેંક નિફ્ટી ની અંદર હું ટ્રેડ અત્યારે આપણી સિસ્ટમ પ્રમાણે કરવાનું નથી. વીકલી એક્સપાયરીમાં સિસ્ટમ બિલ્ડઅપ કરવાની છે, એટલા માટે થઈને આપણે નિફ્ટી ની અંદર કરેલો ટ્રેડ. નિફ્ટી ની અંદર એક્સપેક્ટેશન મારું 850 થી 900 રોકાઈ જવાનું હતું, બટ માર્કેટે મને ડિફીટ કરી અને 150 થી 200 પોઈન્ટની વધારે મોમેન્ટમ આપી, જેના લીધે જેટલો પ્રોફિટ એક્સપેક્ટેડ નતો તો ન આવી શક્યો. બટ સ્ટીલ માર્કેટની અંદર તમે હું પણ ડે બાય ડે લર્ન કરતા જાઉં છું. આઈ હોપ કે આરબીઆઈ ની મોનેટરી પોલિસી તમને આઈડિયા આવેલો હોય. કઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, જરૂરથી કમેન્ટ બોક્સની અંદર કરો, જેથી કરી અને હા, તમને સાથે કહી દઉં કે નેક્સ્ટ આરબીઆઈ ની મોનેટરી પોલિસી જોઈ લે. યાદ રાખજો, અત્યારે જૂન 6 બતાવી રહ્યું છે, ઓગસ્ટ ની અંદર છે. હું તમને કહી દઉં ને,
ઠીક છે, આપણે એ જોઈ લેશું. આરબીઆઈ ના કેલેન્ડર ની અંદર જવું પડશે, એક વખત ચેક કરી લે. હા, મોનેટરી પોલિસીનું સ્ટેટમેન્ટ પણ તમારે વાંચવું હોય તો અહીંયાથી વાંચી શકાય છે. હું પણ વાંચું છું રેગ્યુલરલી. અહીંયા જોઈ લો કે હવે નેક્સ્ટ છે, અત્યારે એપ્રિલ ની અંદર આવી ગઈ, હવે છે જૂન મહિનાની અંદર અત્યારે હતી, જે આજે હતી, ઓગસ્ટ 4, 5 અને 6. તો નેક્સ્ટ વખત જ્યારે માર્કેટની અંદર આવો ત્યારે મિસ ન કરતા આરબીઆઈ ની પોલિસી જબરદસ્ત રીતે કમાજો, અને કોલ બાજુ કે પુટ બાજુ ગમે તે બાજુ રિસ્ક લઈને તમે કામ કરી શકો છો. હોપ you enjoyed the video. Thank you guys for watching. See you in next episode. Enjoy the Saturday Sunday. Bye.